અને મારા ઘરે મારા મમ્મી રાત્રે સુતા હતા તો એને પડદામાં દિવાલ પર છત પર લબુબુ નાનું થાય મોટું થાય ચડતું હોય દાદર ઉતરતું હોય આવું બધું દેખાય. અને મારી નાની સિસ્ટર ને પણ ઘર પર એકલી હતી, હોમવર્ક કરતી હતી તો ઉપરથી ડોકા કાઢતું હોય, એવી રીતે એને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલા છે. અને આના લીધે મારી મમ્મી અને મારી સિસ્ટર બંનેને ફૂલ ડે તાવ રહ્યો છે અને કઈ ખાવા પીવાનું કન્ટિન્યુ ઓઢીને સુતાર્યા છે. અને આ રાત્રે લબુબુ અમે સળગાવી નાખ્યું, ફેંકી દીધું. ત્યારથી મારા ઘરમાં મારી મમ્મી અને મારી નાની સિસ્ટર બંને એકદમ શાંતિ. જ્યારથી સળગાવી દીધું ને ત્યારથી જ મારા મમ્મીના મનનું સમાધાન થઈ ગયું છે. એટલે હું તો એવું કહીશ કે ના લેવું જોઈએ, કેમ કે બહુ ડેન્જર છે. બધા મને કહેતા હતા કે નહીં લેવાનું નહીં લેવાનું, પણ મેં કોઈનું માન્યું નહીં અને મેં લીધું. અને મને એક્સપિરિયન્સ થયો ને ત્યારે મને અહેસાસ થયો કે આ વસ્તુ બહુ ખરાબ છે. આ લબુબુ ડોલ અત્યારે જે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને, એનો બહુ ખરાબ એક્સપિરિયન્સ મને અને મારી ફેમિલીને થયેલો છે. તો હું તો બધાને એવી અપીલ કરીશ કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે. તો પ્લીઝ કોઈ લેતા નહીં. અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો. કેમ કે આપણા હિન્દુમાં, જો કે આપણા હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે, આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માનીએ છીએ, અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને જ છે. પણ અમુક લોકો એવું કહે છે કે આવું કઈ હોતું નથી. પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે.